these are going to be the steps, right? અત્યારે ખાલી 3 જ સ્ટેપ લખ્યા છે, but there are many other more things કે જે આપણે એની અંદર while developing જોતા જશે. જો as usual પહેલા તો એક પ્રોજેક્ટ આ રીતે આપણે બનાવશે, right? We will create the new dynamic web project. Then as you know કે આપણે previously જ્યારે JDBC ના programs બનાવ્યા હતા ત્યારે એક ડ્રાઈવર ફાઇલ જે છે એ આપણે અટેચ કરતા હતા with our project. બિલ્ડ પાથમાં જઈને એક એક્સટર્નલ jar files હોય which is related to our database એને આપણે અહીંયા અટેચ કરતા હતા. તો સેમ થિંગ અહીંયા બી કરવાનું છે. And finally જે jar files હોય ને it is known as dependencies. So સર્વર ઉપર એ જ્યારે deploy થવાની હોય ત્યારે in the form of libraries, right? You have to add them into the leap folder, which is something new કે જે previously આપણે નહોતું કરેલું. Because previously આપણે જ્યારે example જોયું it was related to window application using Java, but here we are having a web application. So there is a dependency જ્યાં web content નું આપણું folder હોય ને, see this one hierarchy જોજો. આ તમારું એટલે કે આપણું જે પ્રોજેક્ટનું ફોલ્ડર હશે એમાં વેબ કોન્ટેન્ટ આપણે એની અંદર ઇન્ડેક્સ પેજીસ છે આપણે ક્રિએટ કરીએ છીએ. એની અંદર બે ફોલ્ડર્સ બી છે, જો એક મેટા INF છે ને બીજું વેબ INF છે. સો ઇનસાઇડ વેબ INF there is a folder called lib, which is library. Now in that library જે બિલ્ડ પાથની અંદર આપણે jar file એની ડેટાબેઝ ડ્રાઈવર ફાઇલ આપણે બિલ્ડ પાથમાં attach કરતા હતા એ જ ફાઇલ કોપી કરી we need to put in inside the leap folder. So these are going to be the steps, right, to initiate your project. Project ખાલી શરૂ કરવા માટેની વાત છે, so that આપણે એટલું assure કરશી કે there is not going to be any dependency error with our code. પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે કોડ જે છે એ ડેવલપ કરતા જશી. હું એક એક વસ્તુ તમને કહેતો જઈશ કે આ વસ્તુ કેના માટે છે, ક્યુ સ્ટેપ ક્યારે કરવું, સો દેટ જ્યારે તમે ડેવલપ કરતા હો તો તમારું ડીબગિંગ જે છે સ્ટેપ બાય સ્ટેપ ચેકિંગ છે એ ઘણું ઇઝી થઈ જશે. સો આઈ એમ શ્યોર યુ ગોટ ધીસ કે આજે આપણે શું કરવાનું છે. સો લેટ્સ ડુ ઇટ. બતાવી છે એક્લિપ્સની સ્ક્રીન બધાને બતાવી છે? Is it visible, the Eclipse screen? Yes, sir. Okay. So this is our Eclipse screen. This is my MySQL server in which I have two databases, the Raviosa and the test. આપણે જેનો બી યુઝ કરવો હશે એનો કરી શકશે. જો આ રવિયોઝાની અંદર કોઈ ટેબલ્સ છે નહીં, it is empty right now. Sorry, ટેસ્ટની અંદર. And Raviosa has two tables, which is the employee and temp. એમ્પ્લોયની અંદર યુઝ્યુઅલ આપણે જે 3 કોલમ બનાવ્યા હતા એ જ 3 કોલમ અહીંયા છે, તો આપણે એનો જ યુઝ કરશી, રાઈટ? તમે પ્રીવિયસલી આની પહેલાં જ્યારે જસ્ટ અ મિનિટ વિપુ ફોન આવે છે પારસભાઈનો, જો મારામાં. હા સોરી, પ્રીવિયસલી આપણે જ્યારે મેં JDBCના અમુક જો વિડીયોઝ અપલોડ કર્યા હતા ને એમાં બી જે કનેક્ટિવિટી મેં કરી હતી એ મેં MySQL સાથે જ કરેલી છે. તો યુ કેન ગો થ્રુ ટુ યુટ્યુબ, રાઈટ, અને ચેક કરજો. એની અંદર ડેટાબેઝ જે છે એ મેં MySQL વર્ક બેન્ચથી આખો મેનેજ કરેલો છે, સ્પેસિફિકલી ફોર કોલેબલ પ્રોસિજર્સ, રાઈટ. સો આજે જો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જાય. પહેલું સ્ટેપ અહીંયા આપેલું છે, ક્રિએટ અ ન્યૂ વેબ ડાયનામિક પ્રોજેક્ટ. So let's go to file, new and dynamic web project. Here I need to mention the project name, right? Sowlet using okay Sowlet. Okay, काम करो. Already અહીંયા એક project છે ને remove कर दो because we need only that project only. Delete. એની કોઈ જરૂર નથી આપણે, because આપણે નવો એચ બનાવવાનો છે. And now create dynamic project Sowlet with JDBC, right? અને હું next કરી દઉં છું. અહીંયા બી next. I'll generate one deployment file and finish.
અને આપણે ક્લિયર કરી દઈએ અને કંઈ મતલબ છે નહીં. So here is my project, right? So this is the first step that we have performed. આ પહેલું સ્ટેપ જે છે એ આપણું પૂરું થયું કે ઇન વિચ આપણે પ્રોજેક્ટ બનાવ્યો. દેન શું કરવાનું છે હવે? કન્ફિગર ધ બિલ્ડ પાથ ટુ એડ ધી જાર ફાઇલ્સ. એઝ આઈ જસ્ટ સેડ કે આપણે કનેક્ટિવિટી જે છે એ MySQL સાથે કરવી છે. સો આઈ નીડ ધી કનેક્ટર ઓર રાધર ધી જાર ફાઇલ્સ ઓર ધ ડેટાબેઝ ફાઇલ જે છે ઇઝ ડેટાબેઝ જાર ફાઇલ જે છે ઇઝ રિલેટેડ ટુ MySQL. તો એને આપણે આની અંદર એટેચ કરશી. જસ્ટ મિનિટ, આ વર્ક જો બેકગ્રાઉન્ડમાં કરે છે આને બંધ કરવું પડશે. જસ્ટ મિનિટ હો, અદરવાઇઝ એ બેકગ્રાઉન્ડમાં એનું કંઈક પ્રોસેસ ચાલ્યા જ કરશે ને આપણું કામ નહીં થવા દે. અગેન લેટ મી રીસ્ટાર્ટ ધી એક્લિપ્સ. હા, આપણે એ વાત કરતા હતા કે આપણે એની જાર ફાઇલ જે હોય ને, મીન્સ ઓરેકલ જો હોય તો ઓરેકલની જાર ફાઇલ આવે, MySQL હોય તો MySQLની જાર ફાઇલ આવે. એની પહેલાં આપણે જાર ફાઇલ ડિસ્કસ થઈ ગઈ છે જ્યારે આપણે JDBC ના પ્રોગ્રામ્સ જોયા હતા ત્યારે, અને આઈ એમ શ્યોર બધા પાસે જાર ફાઇલ હશે બી ખરા. ઓકે, લેટ્સ રિઝ્યુમ ઇટ. અહીંયા આપણે જો સેકન્ડ સ્ટેપ જે છે that we are going to perform, configure build path, બરાબર છે, and add the jar files. So let's go to the Eclipse. અહીંયા હું રાઈટ ક્લિક કરું છું, એમાં build path માં જઈશ અને configure build path. Here is the library option, જો અલગ અલગ ટેબ છે. Go to the library and add external jars. So lastly મેં જો આ જગ્યા હતી my D drive and teach and JE2 2020 and DB drivers છે. એમાં આપણે કનેક્ટિવિટી છે MySQL સાથે લેવી છે એટલે મેં આ જાર ફાઇલ એડ કરી લીધી. So it is added now and click on OK. So here it is done and the last step જે છે ને, આ બીજું સ્ટેપ આપણે કર્યું એ ભૂલતા નહીં, રાઈટ? કેમ કે આટલી વસ્તુ પ્રીવિયસલી તમે કરતા હતા ત્યારે વિન્ડો એપમાં થઈ જતું હતું, બટ નાવ હવે આપણે જો આ ડાયનામિક વેબ પ્રોજેક્ટ બનાવી છીએ એમાં લીબની અંદર તમારે ડિપેન્ડન્સી એટલે કે જે જાર ફાઇલ આપણે બિલ્ડ પાથમાં એટેચ કરી ને એની એક કોપી લીબની અંદર તમારે મૂકવી પડશે. સો લેટ્સ ડુ ઇટ. જો આ ફોલ્ડર મારું છે ધ ડી ડ્રાઈવ ટેક એડવાન્સ જાવા એન્ડ DB jar files. So let's copy it અને કોપી કરી લેજો અહીંથી. then go to the Eclipse, web content ની અંદર web INF and there is lib. Right click on the lib folder and click on paste. So here it is the connector file, means dependency જે છે એ સર્વર સાઇડ માટેની lib ફોલ્ડરમાં આપણે એટેચ કરી દીધી. So now it's almost done. એટલે કે પ્રોજેક્ટ જે છે એનું કામ હવે શરૂ કરશો તો એટલીસ્ટ એની પ્રી રિક્વેસ્ટ આપણે કમ્પ્લીટ કરી નાખી છે તો એને રિલેટેડ કોઈ એરર જે છે ડિસ્પ્લે નહીં થાય કે એરાઇઝ નહીં થાય. લેસ આપણે યુઝ્યુઅલ જે રીતે કરીએ છીએ એ જ રીતે ન્યૂ એક હું HTML પેજ ડિફાઇન કરીશ, ઇન્ડેક્સ પેજ, ટુ get start with index and finish. Okay, let me change the heading Savlet with JDBC. અહીંયા આપણે એક ફોર્મ બનાવી નાખીએ. ફોર્મની અંદર એક્શન જે છે લેટ્સ સે એડ. આપણે જો અહીંયા જોઈ લઈએ કે કેની અંદર આપણે કામ કરવું છે, કે એમ્પ્લોયની અંદર કામ કરવું છે ને. ઓકે, તો હેડિંગ બીજો આપણે એવા જ આપીએ, લેટ્સ સે એડ EMP. આપણે બી એક સાવલેટ બનાવશું જેનું હેડિંગ હશે એડ EMP, રાઈટ? પછી મેથડ, રાઈટ? મેથડ હવે આપણે ગેટ પોસ્ટ કંઈ બી આપી શકીએ છીએ. લેટ્સ ડિફાઇન ઇટ એઝ પોસ્ટ અને ડન થઈ ગયું. અહીંયા આપણે એક સરસ હેડિંગ આપી દીધું એને એમ્પ્લોય મેનેજમેન્ટ, રાઈટ? અને એક વન મોર હેડિંગ અહીંયા આપી દો પ્લીઝ. ઓકે, અહીંથી હેડિંગની જરૂર નથી, એમ્પ્લોય મેનેજમેન્ટ આવી ગયું. દેન એડ EMP છે એટલે યુ નીડ ઇનપુટ ફિલ્ડ, રાઈટ? તો આપણે એક પછી એક ઇનપુટ ફિલ્ડ લઈ લઈએ. એન્ટર. જો અહીંયા કેટલા ફિલ્ડ્સ છે પેલા ચેક કરી લઈએ આપણે. નંબર, નેમ એન્ડ સેલેરી. સી જનરલી નંબર છે ઓટોમેટિકલી જનરેટ થતું હોય, બટ ઇન આર કેસ આપણે બધી જ વેલ્યુઝ જે છે, સોરી,
એ યુઝર પાસેથી જ રીડ કરવા એટલે કે એન્ટર કરાવશે. એન્ટર EMP number, right? And પછી input type is equal to text and name is equal to txt number. ENO છે ને, એમ્પ્લોય નંબર છે, ચાલો ENO. સો ઇટ્સ ડન નાઉ. પેલું જે આપણું ઇનપુટ ફિલ્ડ છે એ પૂરું થયું. એમ્પ્લોય મેનેજમેન્ટ એવું આપણે લખ્યું. ધીસ ઇઝ એમ્પ્લોયમેન્ટ નંબર, ધીસ ઇઝ એમ્પ્લોયમેન્ટ નેમ એન્ડ ધીસ ઇઝ એમ્પ્લોય salary. Enter employee name and enter employee salary. And let's change the name. EMP અહીંયા name કરી નાખી અને અહીંયા salary એક એનું નામ કરી નાખી. salary, right? અથવા સેલ કાંઈ બી રાખી શકો. અત્યારે મેં બધા ફૂલ લખ્યા છે એટલે ફૂલ જ રાખીએ છીએ આપણે. Then you need a valid submit button. Again, let me have the P input type is equal to submit and value. Okay, let's say add employee details. તો એ એમ્પ્લોયની ડિટેલ જે છે એ સૌલેટ એડ EMPમાં જશે અને એમ્પ્લોયની જે બી ડિટેલ છે will be added to the so and so table, right? So હવે add EMP નામની આપણે એક સૌલેટ બનાવીએ. So let's go to the Java source, new, પેલા પેકેજ બનાવી નાખી. Let with JDBC અને ફિનિશ કરી દઉં. એન્ડ હવે એની અંદર સૌલેટ બનાવી આપણે. સૌલેટ આવ્યું. નાવ સૌલેટનું નામ આપણે જે આપવું એ આપી શકીએ ને. શું હતું આ એડ EMP છે ને, એડ EMP. એવી સૌલેટ જ આપણે બનાવી છે. સૌલેટનું નામ બી એવું જ રાખીએ અને નેક્સ્ટ કરી દઈએ. મેપિંગમાં આપણે શું કર્યું છે, ઓકે, મેપિંગમાં જેવું હશે એ જ અહીંયા કરી નાખશું, નો પ્રોબ્લેમ. અને નેક્સ્ટ કરી દઉં છું. આપણે વાત થઈ કે આ પોસ્ટથી આપણે ડિફાઇન કરવું છે. સો લેટ્સ ડિફાઇન ધી પોસ્ટ. આને કોપી કરી ને કરી નાખો એટલે આપણે શું ક્યાંય ભૂલ ના આવે. નાવ એની અંદર આપણે જે બી વેલિડ JDBCનો કોડ જે છે હવે અહીંયા એડ કરશે. હવે જોજો. Now this is the place where we are going to write the JDBC code. આ પોસ્ટની અંદર JDBCનો કોડ જે છે આપણે લખવો પડશે. તો એઝ યુ નો આપણે જ્યારે JDBC કરતા હોય, યુઝ કરતા હોય ત્યારે ઓલો ઇમ્પોર્ટ આપણે અહીંયા કરતા હતા ને, java.sql, રાઈટ, .asterisk. એટલે આપણું કનેક્શન જે છે એની અંદરથી યુઝ થશે. ડ્રાઈવર મેનેજર છે એના અંદરથી આવશે. આપણે ઇન્સ્ટન્સ ડિક્લેર કરતા હતા, રાઈટ. પેલા કનેક્શનનો એક રેફરન્સ લેતા હતા. પછી એના ઓબ્જેક્ટનું નામ લેશે CONN એક ઓબ્જેક્ટ મેં ડિક્લેર કર્યો. દેન જો યાદ હોય તો આપણે એના આ રીતે સ્ટ્રિંગ કરી એક URL લેતા હતા, યુઝર નેમ લેતા હતા એન્ડ પાસવર્ડ લેતા હતા. JDBCનું URL હોય, યુઝર નેમ હોય અને પાસવર્ડ હોય. એટલે એ આપણે ક્લિયર કરી લીધું. URL ને તો તમને બધાને ખ્યાલ જ હશે, રાઈટ. URL ઇઝ ઇક્વલ ટુ JDBC://localhost:3306 and you need to mention the database name. સી આપણે ડેટાબેઝ છે એ ડેટાબેઝનું નામ છે રવિ આર ઓઝા, જો અહીં લખેલું જ છે. સો લેટ મી કોપી ધીસ. રવિ આર ઓઝા આવી ગયું. and then I need to specify the username. અને યુઝરનેમ આપવું પડે અને પાસવર્ડ આપવું પડે. આ વેલિડ પાસવર્ડ આવે. હવે સી એક એવી વસ્તુ છે કે જે હું બી ભૂલી જાઉં છું, રાઈટ. એટલે એક કામ કરીએ, આઈ હેવ ડિફાઇન ધીસ. અર્લિયર મેં એક પ્રોગ્રામ બનાવ્યો હતો ને, જો અહીંયા યુટ્યુબમાં તમે જો વિડીયોઝ જોયા હશે તો ખ્યાલ હશે. 4 વિડીયો મેં મૂકેલા છે ફોર યુ. એમાં મેં ક્યાંક મેન્શન કરેલું છે. યસ, જો યુઝર નેમ છે એ રૂટ છે અને પાસવર્ડ છે એ રવિ છે. ચાલો, તો યુઝર નેમ ઇઝ રૂટ
and password is Ravi. So now it is almost done. જો અહીંયા એજ છે ને કન્ફર્મ કરી લે, yes username is this and password is this. So username રેડી થઈ ગયું, પાસવર્ડ URL ની પહેલા ડિફાઇન કર્યું. ઓકે, URL બી ચેક કરી લ્યો. આ જ રીતે છે ને જો yes jdbc:/mysql:// localhost 3306 and the database name. So it's done. એનું કામ થઈ ગયું પૂરું. નાઉ શું કરતા હતા આપણે, બિફોર ઇવન ડિફાઇનિંગ ધી કનેક્શન, જો યાદ હોય તો જેડીબીસીના સ્ટેપ્સમાં પહેલાં ડ્રાઈવર્સ જે છે એ લોડ કરવા પડે. વી નીડ ટુ લોડ ધી ડ્રાઈવર્સ. એટલે જો આપણે આવું કંઈક કરતા હતા, સોરી ડ્રાઈવર પછી આવશે હજી. હા, ડ્રાઈવર એટલે કે ક્લાસ .4 નેમ એવું કરતા હતા. .4 નેમ ઇન વિચ આપણે જે આપણી જાર ફાઇલ હોય ને એનું નામ અહીંયા મેન્શન કરતા હતા. ઓકે, અનનેસેસરી વસ્તુ અહીંથી બંધ કરી દે આપણી. આપણું MySQL જો અહીંયા છે ને લેફ્ટ હેન્ડ સાઈડમાં, એમાં જો આનું જાર ફાઇલની અંદર આટલા પેકેજ છે. આ પેકેજમાં આપણું ડ્રાઈવર છે અહીંયા છે. તો આપણે આવું કંઈક લખતા હતા com.mysql.jdbc.driver. ત્યાં લખી નાખો com.mysql.jdbc.driver. સો ઇટ્સ ડન. હવે આનું કંઈ કામ નથી, રાઈટ? આ તો ખાલી રેફરન્સ લેવા માટે છે કે એક્ઝેક્ટલી એ જ છે ને. યાદ હોય તમને તો જોવાની બી જરૂર નથી. સો ઇટ્સ ડન નાઉ. આટલી વસ્તુ તો એટલીસ્ટ આપણે કરવી જ પડશે. ધેન એન્ડ ઓનલી ધેન આપણે કનેક્શન છે ડિફાઇન કરી શકીએ. પણ હજી આપણે કનેક્શન છે અને પછી ડિફાઇન કરશી. 1 મિનિટ માટે એને કોમેન્ટ કરી નાખું છું, રાઈટ? આ બધું જ છે ને એટલું નહીં, બધું કોમેન્ટ કરી નાખી ચાલો પહેલાં. કેમ કે પહેલાં આપણે એ ક્રોસ ચેક કરવું પડે કે class.4 નેમ જે આપણી ડ્રાઈવર ફાઇલ છે એને મળે છે કે નહીં. સો ઇટ હેઝ ટુ બી સરાઉન્ડેડ વિથ ટ્રાય એન્ડ કેચ. તો ટ્રાય કેચમાં એને મૂકી દો. આની પહેલાં વાત થઈ હતી કે યુ નીડ ટ્રાય એન્ડ કેચ, રાઈટ? અને અહીંયા આપણે એક્સેપ્શન હેન્ડલિંગ બી પ્રોપરલી કરવું પડશે. ના હવે જે એનો આપણે ઓલું યાદ હોય તો તમને આ રીતના આપણે પહેલાં response.set content કરતા હતા ને, આમાં કોન્સોલ સ્ક્રીન ના આવે ક્યાંય. એટલે જે બી એરર્સ તમારે ડિસ્પ્લે કરવાની હોય અથવા કોઈ બી પ્રોમ્પ્ટફુલ મેસેજ યુઝરને એક વેલિડ મેસેજ પાસ કરવા હોય તો પ્રિન્ટ ડોટની અંદર જ કરવું પડે. એટલે કે પ્રિન્ટ રાઇટરથી જ કરવું પડશે. એટલે આ પહેલું સ્ટેપ થયું. પછી પ્રિન્ટ રાઇટરનો ઓબ્જેક્ટ લેતા હતા આપણે pw is equal to response dot get writer. now it is fine. જો અહીંયા હવે આપણે કરી શકીએ println let's say h1 ની અંદર આપણે h2 લઈ લઈએ. ડ્રાઈવર લોડેડ, રાઈટ? અને અહીંયા ટેગ છે પૂરો કરી દઈએ આપણે. now it is done. અને એ જ રીતે જો કોઈ એરર આવશે તો અહીંયા આપણે એરર બતાવી દઈએ. let's say h અને 2 કલર ઇઝ ઇક્વલ ટુ રેડ. જો અહીંયા કલર આવે છે. ડ્રાઈવર નોટ લોડેડ એવું બી કહી શકો. એલોંગ વિથ એની સાથે સાથે જો આવું બી કંઈક કરી શકો પ્લસ e.toString, રાઈટ? અને અગેન પ્લસ કરી અને જે બી તમારો ટેગ છે એને પૂરો કરી દો. મીન્સ જો અહીંયા કંઈ પ્રોબ્લેમ થશે ઇફ ધ ડ્રાઈવર ઇઝ નોટ લોડેડ, રાઈટ? ડ્રાઈવર જો પ્રોપરલી લોડ નહીં થાય તો ક્લાસ નોટ ફાઉન્ડ એક્સેપ્શન આવવાની છે અને જે બી એક્સેપ્શન આવશે એને અહીંયા આપણે પ્રિન્ટ કરાવી છે. સો લેટ્સ ડુ ઇટ. પહેલાં આટલીક વસ્તુ તમે જ્યારે બી ટ્રાય કરો ત્યારે કન્ફર્મ કરી લેજો કે આટલું વર્ક કરે છે પછી જ આગળ વધજો. અધરવાઇઝ શું એરર આવતી હશે તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ નહીં કરી શકો. થઈ ગયું એમ્પ્લોય મેનેજમેન્ટ, નંબર, ધ નેમ એન્ડ ધ સેલેરી. અત્યારે ડિટેલ્સ એન્ટર કરવાનો મતલબ નથી, ખાલી એડ એમ્પ્લોય ડિટેલ કરી અને આપણે ચેક કરી કે જાવા ફાઇલની અંદર આ વસ્તુ આવે છે કે નહીં, રાઈટ? અને ક્લિક કરો તો જો વી હેવ ધી મેસેજ, રાઈટ? ધ ડ્રાઈવર લોડેડ. અને જો ડ્રાઈવર લોડ થઈ જશે તો ઓબ્વિયસ છે ને કે આપણે આ જે બ્લોક કોમેન્ટ કર્યો છે હવે એ બી થઈ જશે. એટલે અહીંયા જો હવે ક્લાસને આપણે ડિફાઇન કરીએ થઈ જાય એટલે કે કનેક્શનને ડ્રાઈવર મેનેજર ડોટ ગેટ કનેક્શન. એમાં યુઆરએલ પહેલાં આવે, સોરી યુઆરએલ, દેન યુઝર નેમ આવે એન્ડ પાસવર્ડ આવે. અહીંયા સેમિકોલોન આપી દઈએ. અગેઇન ઇટ રેઇઝિસ એન એક્સેપ્શન કે ભાઈ SQL એક્સેપ્શન જનરેટ થાય. ઇટ્સ ફાઇન. આપણે
જો એડ કેચ ક્લોઝ add catch clause to surrounding try or add exception to existing catch. એટલે આપણે અલગ અલગ અત્યારે નથી લેતા, અને આની કેચની અંદર જ બીજી એક્સેપ્શન એડ કરાવી દઈ. જો અહીંયા એટલે જો આવું થઈ જાય, મીન્સ આ એક્સેપ્શન હોય ઓર આ એક્સેપ્શન હોય, કોઈ બી એક્સેપ્શન હોય, મીન્સ આને રિલેટેડ એક્સેપ્શન હશે કે આને રિલેટેડ, બંને અહીંયા જ એક જ કેચ બ્લોકમાં મેનેજ થઈ જશે. અહીંયા આપણે ડ્રાઈવર લખ્યું છે ને, ડ્રાઈવર આપણે આ રીતના ઓર કરી નાખી, ડ્રાઈવર ઓર એસક્યુએલ એરર એવી રીતના લખી નાખી. હવે જે હશે એ ડિસ્પ્લે તો થવાનું જ છે, e.to સ્ટ્રિંગ કરશે. એટલે લેટ્સ ડુ ઇટ. બરાબર છે, વળી પાછી આટલી વસ્તુ ચેક કરી લે ભાઈ, ચાલે છે કે નહીં. અને અહીંયા જે ડ્રાઈવર લોડેડ આવ્યું ને, અહીંયા એની સાથે સાથે ડ્રાઈવર લોડેડ એન્ડ કનેક્શન એસ્ટાબ્લિશ્ડ એવું લખી નાખી. એસ્ટાબ્લિશ્ડ, રાઈટ. લેટ્સ ચેક હવે આટલી વસ્તુ પ્રોપરલી થઈ છે કે નહીં. જો એ વસ્તુ થઈ ગઈ ને તો આપણું લેટ્સ સે 80% ટાસ્ક છે ઓવર થઈ જશે. પછી તો ખાલી ક્વેરીઝ જ રન કરવાની બાકી રહેશે. જો આને ક્લિક કરો, જો અહીંયા રાઈટ, ડ્રાઈવર લોડેડ એન્ડ ધ કનેક્શન એસ્ટાબ્લિશ્ડ. લેટ્સ ચેક કે આપણી કંઈક ભૂલ હોય તો એ બરાબર વર્ક કરે છે કે નહીં. લેટ્સ સે MySQL મેં રિમૂવ કરી દીધું. હા, હવે જોજો, અને એક વખત રિફ્રેશ બેક કરી દઈ, અને રિફ્રેશ કરી દઈ, રાઈટ, ને ક્લિક કરો. જો હવે રિફ્રેશ થયો, જો છે ધ ડ્રાઈવર SQL કંઈ બી એરર આવી. શું એવું? જાવા લેંગ ક્લાસ નોટ ફાઉન્ડ. ક્યુ ભાઈ? તો કે MySQL નામની ક્લાસ કોઈ છે જ નહીં. એટલે કે આપણે અહીં જે ભૂલ કરી દઈએ સુધાર નાખવાની. કલર ના આવ્યો ઓલો છે, કાંઈ વાંધો નહીં, જવા દો. કલર હવે નથી આવ્યો તો એનો યુઝ જ નથી કરવાનો, આપણે જવા દઈએ. બટ આપણે કલર ચેક નહોતો કરવાનો, આપણે તો એરર આવી કે નહીં એ જોવાનું હતું. સો ઇટ્સ ડન. હવે હિયર ઇઝ ધ પ્લેસ, રાઈટ. આટલું પહેલાં સમજાઈ ગયું છે બધાને? ઇઝ ઇટ ઓકે વિથ? હેલો, ખ્યાલ આવે છે આટલો? Yes, sir. તો હવે જો ખાલી ક્વેરીઝ જ એક્ઝિક્યુટ કરવાની રહી છે ખાલી. એ તમે પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ કે સ્ટેટમેન્ટથી કરાવી શકો. તમારે જેનાથી બી ક્વેરીઝ યુઝ કરવી હોય યુ કેન ડુ. આપણે પ્રિપેર્ડ સ્ટેટમેન્ટથી આજે વખતે કરીએ. ચાલો. સો જો ધીસ ઇઝ ધ પ્લેસ જ્યાં તમારે પેરામીટર્સ જે છે રિટ્રીવ કરવા પડે, અને થઈ જાય એટલે એને વેલિડ જગ્યાએ ઇન્સર્ટ કરી દે. હવે જો આને કંઈ ડિસ્પ્લે કરવાની જરૂર નથી, રાઈટ. આ તો ખાલી ક્રોસ ચેક માટે હતું કે ભાઈ આ પ્રોપરલી થાય છે કે નહીં. ઓકે, તો નાવ લેટ્સ ચેક હવે એટલીક વસ્તુ હાલે છે કે નહીં. જો હવે આપણે સ્ટ્રિંગ અહીંયા લઈ લઈ. સ્ટ્રિંગ નહીં, એક ઇન્ટ છે. એક ઇન્ટ છે, સોરી, પેલું છે ઇન્ટ છે. ઇન્ટ ENO છે, ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીજર ડોટ પાર્સેન્ટ, ઇન વિચ આપણે એના પેરામીટરનું નામ લખવાનું, એટલે કે રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર. બધા એના પેરામીટરનું નામ છેલ્લે લખી લેશે આપણે. પછી સ્ટ્રિંગ આવે છે, નેમ ઇઝ ઇક્વલ ટુ, એમાં તો કાંઈ નહીં આવે, રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર જ આવશે, કેમ કે સ્ટ્રિંગ જ છે. ગેટ પેરામીટર, પેરામીટરનું નામ આપણે પછી હમણાં લખી દઈશું. અને સેમ વે ફ્લોટ આપણે માન લો સેલેરી લઈ લઈ, ઇઝ ઇક્વલ ટુ ફ્લોટ ડોટ પાર્સ ફ્લોટ. અહીંયા આપણે રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર. મેં ઇન્ટેન્શનલી એના પેરામીટરના નામ બ્લેન્ક રાખ્યા છે, સો દેટ આપણે લખવા નથી એને, રાઈટ. આપણે એની ઇન્ડેક્સ ફાઇલમાં એના નામ છે અહીંયાથી જ કોપી કરી લઈ. પેલું નંબર લઈ લ્યો અને અહીંયા એને પેસ્ટ કરી દો, રાઈટ. પછી નેમ આવે છે, તો અહીંયા નેમ છે એને કોપી કરી લ્યો એન્ડ અહીંયા એને પેસ્ટ કરી દો. સિક્વન્સ યાદ રાખવાની, રાઈટ. દેન લાસ્ટ એક બાકી રહ્યું સેલેરી, તો અહીંયા સેલેરીને છે એને આપણે રિટ્રીવ કરી લઈએ. હજી ટુ મેક યોર ટાસ્ક ઇઝીયર આપણે હજી એને ડેટાબેઝની અંદર ઇન્સર્ટ નથી કરતા. પહેલાં અહીંયા જ આપણે ચેક કરી લઈએ કે ભાઈ તમે જે પેરામીટર ફેચ કરો છો એ પ્રોપરલી આવે છે કે નથી આવતા. આ રીતે જો ચેક કરી લેવાય પહેલાં એને.
શું છે અહીંયા ENO, રાઈટ. બધાને એકી સાથે આપણે ચેક જ કરી લે કે બધું પ્રોપરલી અહીંયા આવે છે કે નહીં. ઇફ ઇટ ઇઝ દેન પછી જે છે આપણે લાસ્ટ ડેટાબેઝની અંદર ઇન્સર્ટ કરશે. આ નંબર થઈ ગયું, આ નેમ થઈ ગયું, અને સેલેરી થઈ ગયું. ઈ નંબર, ઈ નેમ એન્ડ ઈ સેલેરી આવશે જ. બટ સ્ટીલ એઝ આઈ સે કે આપણે કન્ફર્મ કરવું છે. આપણે કમ્પ્લીટલી 101% કમ્પ્લીટ કરી દેવું છે કે ભાઈ પેરામીટર્સ પ્રોપરલી ફેચ થાય જ છે. અહીંયા આપણે લેટ્સ સે 152 નામ લેટ્સ સે રવિ ઓઝા એવું એન્ટર કરીએ. 152 ઓકે, ઇટ ઇઝ ડન. જે બી ઇન્ફોર્મેશન આપણે અહીંયા એડ કરેલી છે એટલે કે ટેક્સ્ટ બોક્સમાં એન્ટર કરી આવી ગયો તો ઇટ્સ ડન. નાવ આપણું કામ થઈ ગયું. આ તો પછી આને બતાવવાની જરૂર જ નથી, રાઈટ. આ બી અને કોમેન્ટ કરી નાખો તો બી ચાલશે. નાવ હિયર ઇઝ ધ પ્લેસ. અહીંયા પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ હવે બનાવો. લેટ્સ સે PST ઇઝ ઇક્વલ ટુ કનેક્શન ડોટ પ્રિપેર સ્ટેટમેન્ટ આવે ને એની અંદર તમારી ક્વેરી આવે. તો અહીં ક્વેરી બનાવી નાખો. સ્ટ્રિંગ QRY ઇઝ ઇક્વલ ટુ ઇન્સર્ટ ઇન્ટુ, અહીંયા જોઈ લેજો ભાઈ ટેબલનું નામ શું છે, ઇન્સર્ટ ઇન્ટુ MP એન્ડ હિયર વેલ્યુઝ આપણે લખી નાખી. વેલ્યુઝ સોરી એન્ડ ધ લિસ્ટ ઓફ પેરામીટર્સ 1, 2 એન્ડ 3. તો આપણી ક્વેરી છે આ પ્રિપેર થઈ ગઈ. અહીંથી આપણે જો ક્વેરી લખી, ક્વેરી આની અંદર પાસ થઈ. અને બસ હવે PST ડોટ સેટ ઇન્ટીજર, પેલો પેરામીટર છે એનો નંબર છે 1, એની વેલ્યુ જે છે યુનોઇટ ઈ નંબર, રાઈટ. એ જ રીતે બીજું પેરામીટર સેટ કરી દે PST ડોટ સેટ સ્ટ્રિંગ, એનો પેરામીટર નંબર છે 2 અને ઈ નેમ. and then finally PST dot set float, parameter number 3 and which is e salary. and બધું જ જો બરોબર હોય તો PST dot execute update એવું આવતું હતું. પ્રીવિયસલી આપણે જોયેલું હતું execute update. અને જો અહીંયા સુધી પહોંચી ગયો હોય તો ખાલી એક મેસેજ આપવાનો ને, બસ આના જ મેસેજ છે ને કોપી કરી લઈ લાવો ને કે એમાં H2 તૈયાર છે લખી ના. અરે રેકોર્ડ એડેડ, રેકોર્ડ નહીં એમ્પ્લોય ડિટેલ એવું લખીએ. ચાલો એમ્પ્લોય ડિટેલ્સ એડેડ સક્સેસફુલી. બસ અહીંયા બેકની લિંક આપવી હોય તો આપી શકો છો વળી પાછું, બરાબર. અત્યારે બેક આપી દઈએ છીએ આપણે પ્રિન્ટ એલન. અહીંયા આપણે AHREF ઇઝ ઇક્વલ ટુ શું કરી નાખીએ એને આપણે ઇન્ડેક્સ ડોટ HTML. ઓકે, આ બધું સિંગલ કોટ્સમાં લખવું પડે. અહીંયા ટેગ પૂરો થઈ જાય, અહીંયા આપણે બેક કરી દઈએ અને અહીંયા આપણો ટેગ પૂરો કરી દઈએ એટલે એડ થાય એટલે સીધું બેક કરીને વળી પાછું મેઇન પેજમાં જતું રહીને જે બી ડિટેલ્સ અને એડ કરવી હોય વળી પાછી નવી ડિટેલ્સ એ એડ થઈ જાય, રાઈટ. અને એરર આવશે તો અહીં જવાનું જ છે. ફાઇનલી ટાસ્ક પૂરું થઈ જાય એટલે PW ડોટ ક્લોઝ જો આવું કરી શકો. પછી કનેક્શન PS પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ છે એ બી ડિસ્પોઝ થતું હશે અથવા તો કાંઈ, હા ક્લોઝ થઈ ગયું. એન્ડ કનેક્શન જે છે એ બી ક્લોઝ કરી નાખવાનું. ઇટ ઇઝ ઓલવેઝ સજેસ્ટેબલ કે આ પ્રેક્ટિસ તમે કરો. લેટ્સ ચેક. અહીંથી એને બેક કરી દઈ, બસ રિફ્રેશ થઈ ગયું એટલે બસ. લેટ્સ એડ 9999 રવિ ઓઝા 9999 and add employee detail. Employee detail added successfully અને બેક કરી દઉં. બટ વી નીડ ટુ ચેક એટલે આપણે અહીંયા ક્વેરી જે છે થોડીક ફેરવી નાખીએ. સી અત્યારે વાંક્યા નથી બતાવતો કેમ કરું. અહીંયા આપણે ખાલી લખી નાખું છું સિલેક્ટ સ્ટાફ ફ્રોમ EMP અને એક્ઝિક્યુટ કરો. એટલે પ્લેયર્સના નામ આપણે એડ કર્યા જ હતા. જો અહીંયા લાસ્ટમાં આવી ગયું 99999 and this again one more record આપણે લાસ્ટમાં એડ કરીએ અને પછી આજનું સેશન છે એટલું જ રાખીએ. 8888 again રવિ આર ઓઝા and 8888
I add employee detail. Again employee detail added successfully અને બેક કરો. અને અગેન અહીંયા જઈ આ ક્વેરીને રીરન કરો and you have the another detail which is 8888 and 8888.